તો નવરાત્રી પહેલા ફરી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। ઉધના બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર રોડ પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। તો મુખ્ય રોડ પણ પાણીમાં ગરકાવ થયા છે। નવરાત્રીના એક દિવસ પૂર્વે સુરતને મેઘરાજા ગમરોળી રહ્યા છે। મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, વહેલી સવારથી સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આવતીકાલથી નવરાત્રીનું આગમન થઈ રહ્યું છે। આયોજકોમાં ચિંતાનો માહોલ છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। શું છે સ્થિતિ? जी बंसी बिल्कुलથી સીધા હું તમને દ્રશ્ય બતાવીશું। આ ઉધના નવસારી રોડ છે, જે રીતના જોઈ શકાય છે પાણીનું વહેણ જાણે કે રોડ જે છે નદી નાલાનું સ્વરૂપ ધારણ કરી લીધો હોય આ રીતના દ્રશ્યમાં જે છે અહીં દેખાઈ આવી રહ્યું છે। જે પાણીનું વહેણ જોઈ શકાય છે કે કઈ રીતના અહીં જે છે વરસાદી પાણી જે છે જોવા મળી રહ્યું છે। હાલ સીધા નજર જો તમારી પડશે જ્યાં સુધી ઉધના તન રસ્તાથી લઈને સ્વામિનારાયણ રોડ સુધી છેક આ રીતના રોડ રસ્તા પર વરસાદી પાણી જે છે ભરાઈ ગયા છે। બીજી બાજુ જે છે લોકોએ બીઆરટીએસ રૂટનો સારો લીધો છે વાહન ચાલકોએ, પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામના જે છે દ્રશ્ય સર્જાઈ ગયા છે। હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી આગાહીને લઈને સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। અઠવા, પીપલો, ડિંડોલી, લિંબાયત સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ ઉધના રોડ ઉપર આ જ વરસાદી પાણી આ રીતના ભરાઈ ગયા છે। કારણ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખાડે ગઈ હોય, કારણ દર ચોમાસે આ રીતના પાણી ભરાઈ જતા હોય છે। વરસાદની જે રીતના પહેલી બેટિંગ હોય કે બીજી કે ત્રીજી કે પછી અંતિમ સમય જે જતાં જતાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પણ આ જ રીતના નવસારી રોડ પર ભારે પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણ સમાન પાણી કહી શકાય છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। બીજી બાજુ આવતીકાલે નવરાત્રી છે, નવરાત્રીના એક દિવસ પહેલા જ આ રીતના ધોધમાર વરસાદ વરસતા અને પાણી ભરવાના દ્રશ્ય સર્જાતા ખેલૈયા સહિત આયોજકોની પણ જે છે ક્યાંક ચિંતા જે છે વધી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે નદી નાળાની જેમ જે આ પાણી વહી રહ્યું છે, બીજી બાજુ ડ્રેનેજના ઢાંકણામાં પાણી સમાઈ શકતું નથી, કારણ મહાનગરપાલિકાએ કોઈ કામગીરી કરી હોય તો આ ડ્રેનેજમાં પાણી સમાઈ જતે અને આ રીતના પાણી ભરાવાના દ્રશ્ય નહીં સર્જાતે। પરંતુ જોઈ શકાય છે કે જ્યાં નજર પડશે તમારી ત્યાં સુધી અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે અને લગભગ અડધો કલાકથી વધુનો સમય વીતી ગયો છે। બીજી બાજુ વાહન ચાલકો પરેશાન છે। આ બીઆરટીએસ બેરિકેડની અંદર તમે જોઈ શકો છો બીઆરટીએસની રૂટની જે ગાડીઓ આવેલી છે, સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય, 3 થી 4 બસો આ રીતના ત્યાં અટવાવેલી છે। સાથોસાથ કાર, વાહન ચાલકો, બાઇક ચાલકો, ઓટો રિક્ષા તમામ આ બીઆરટીએસની રૂટની અંદર જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે સુરત મહાનગરપાલિકાની આ નબળી કામગીરીના લીધે વાહન ચાલકોને દર ચોમાસે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, ત્યારે ફરી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાના પણ દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। ક્યાંક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને બીજી બાજુ ખેલૈયા અને આયોજકોની ચિંતા વધી છે। જી પ્રશાંત, આયોજકોમાં વધુ ચિંતાનો માહોલ જોવા મળશે, કારણ કે જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે અને મેઘરાજાનું આગમન થયું છે, આગામી સમયમાં નવરાત્રી દરમિયાન કેવી રીતે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, અને આયોજકો જે છે તેનું શું કહેવું છે આ વરસાદને લઈને? બિલકુલથી બંસી, જે રીતના કારણ આયોજકોની જે છે આખરી તૈયારીનો કાપી દેવામાં આવ્યો છે અને આવતીકાલે શું કોઈ જે છે આ ગરબે ઝૂમવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ જે રીતના વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આયોજકોની પણ જે છે ચિંતા વધી ગઈ છે। ક્યાંક જે પંડાલ છે, પંડાલની અંદર જે સાઉન્ડ સિસ્ટમ હોય, લાઇટ હોય, પોતાની સુરક્ષિત જગ્યા રાખવા માટેના પણ તે લોકો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહી બાદ જે છે આયોજકોમાં મોટી ચિંતા જોવા મળી રહી છે અને બીજી બાજુ આ રીતના સવારથી વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસતા સૌથી વધુ ચિંતા જે છે આયોજકોમાં જોવા મળી રહી છે, કારણ કરોડો રૂપિયાનો ખર્ચ આયોજકો કરતા હોય છે અને ખેલૈયાઓ પણ જે છે છેલ્લા 3 થી 4 મહિનાથી તૈયારીઓ કરીને બેઠા હોય છે। આ નવરાત્રિના દિવસે અને પહેલા દિવસથી સુરત શહેરની જો વાત
વાત કરવામાં આવે ખેલૈયાઓ જે છે ઝૂમી ઉઠતા હોય છે, પરંતુ આ વરસાદ જે રીતના વરસી રહ્યો છે અને પાણી પણ ભરાઈ રહ્યા છે ત્યારે તેઓની ખરેખર તો મોટી જે છે ચિંતા જે છે તેમની વધી છે. ક્યાંક જો આ વરસાદ આ રીતના વરસશે તો ક્યાંક જે આયોજકોના આખા પ્લાનિંગ પર પાણી ફેરી જશે. જી પ્રશાંત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે સુરતના આ દ્રશ્યો છે જે આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી રહ્યા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉધના નવસારી રોડ પરના આ દ્રશ્યો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સ્વામિનારાયણ મંદિર રોડ પર પણ પાણી ભરાયા છે. નવરાત્રી પહેલા ફરી વરસાદી માહોલ સુરતમાં જામ્યો છે. લોકોના વાહનો બંધ પડી રહ્યા છે, તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે.